બોટાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી કરતા ઉમેદવાર પર જીવલેણ હુમલા કર્યાનો આક્ષેપ. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી હતી અને તેમાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા પંચાયતની બગડ ગામની બેઠક પર કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી કરતા મુસ્તાકભાઈ પર 5 શખ્સોએ જીવલેણ હુમલો કરેલો હતો અને આ હુમલામાં મુસ્તાકભાઈને પગના ભાગે માર મારતા સારવાર માટે સબિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. આ બાબતની જાણ બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિને થતાં બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિંમતભાઈ કટારિયા તેમજ જિલ્લાના કોંગ્રેસ પક્ષના કાર્યકરો હોસ્પિટલમાં એકત્રિત થયેલા હતા અને તેઓએ માંગ કરેલ છે કે આ મુસ્તાકભાઈ પર હુમલો કરનારા આરોપીઓને પકડી પાડી તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને હવે પછી આવા કોઈ બનાવ ન બને તે માટે બોટાદ જિલ્લા પોલીસનો બંદોબસ્ત કરે તેમ બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિંમતભાઈ કટારિયાએ માંગ કરી હતી. તથા મુસ્તાકભાઈએ પણ માંગ કરેલ છે કે આ હુમલો કરનાર આરોપીઓને પકડી પાડી સખ્ત સજા કરવામાં આવે અને તેમને પૂરતું રક્ષણ આપવામાં આવે. હાલમાં મુસ્તાકભાઈ બોટાદમાં આવેલ સબિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આમ મુસ્તાકભાઈ તરફથી જણાવવામાં આવેલ છે કે ચૂંટણીની દાજ રાખી તેમના પર હુમલો કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટના બનતા બગડ ગામના નાગરિકો તેમજ સમાજના આગેવાનો હોસ્પિટલમાં એકત્રિત થયેલા હતા. મુસ્તાકભાઈ કોંગ્રેસ ઉમેદવાર ઇજાગ્રસ્ત બગડ. હિંમતભાઈ કટારિયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માજી બોટાદ. મુસ્તાકભાઈ રજાકભાઈ માકડ, મારું ગામ બગડ, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. એક એવું કારણ છે, હું વર્ષોથી કોંગ્રેસમાં કાર્યકર છું. હું અત્યારે હાલ લઘુમતી કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું અને હું આ ઇલેક્શનમાં મને કોંગ્રેસ પાર્ટીએ રાહુલજીએ મને વિશ્વાસ મૂકીને ટિકિટ આપી હતી. હું ધન મનથી લડ્યો અને મને કોંગ્રેસે ગામના મત આપ્યા, સાજા આપ્યા. ભલે હું હારી ગયો, એમાં મને કોઈ વાંધો નથી, પણ જે આજ બનાવ બન્યો, હું ઘરેથી બહાર નીકળ્યો, હું મારા કામે જતો હતો ત્યારે કાઠી દરબારના છોકરા 3 મારી ગાડીની લાલ અલ્ટો હતી, ચાવી કાઢી લીધી. મને કે ઉતરને, તારું કામ છે એમ કહીને પહેલાં ઉતરતા પહેલાં મને ઘા કરવા માંડ્યા. એમાં 3ને ઓળખું છું, 2 બાંધેલું હતું, એ ભાગી ગયા અને છેલ્લે પંચાયતના કામના મારા પૈસા મજૂરને દેવાના હતા રાણપુરી ગામના. એ મારા ખીચું ફાડીને 50,000 હતા, એમાં 5,000 45,000 500 નોટો મારી લૂંટ કરી જાય, ખીચામાં કાઢીને મારા કપડાં ફાડી નાખ્યા છે. અને છેલ્લે એવું કહેવામાં આવ્યું, તું ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખવાનો છે, એવું મને કહેવામાં આવ્યું. બનાવનું કારણ એવું છે, હું કોંગ્રેસે મને ટિકિટ આપી, હું લડ્યો. હું કોઈ ભવિષ્યમાં આગળ જિલ્લા પંચાયત લડું કે ધારાસભા લડું તે બાબતમાં અમને ઓલું થાય છે કે આગળ વધી છે તો આપણે હેરાન કરશે અને દેવી મારી ઉપર દાજ રાખીને આ મને કાવતરું રચ્યું છે. મારી એવી ઈચ્છા છે, મને સારવાર મળે તાત્કાલિક, પોલીસ બંદોબસ્ત મળે અને મને પોલીસ બંદોબસ્ત પ્રોટેક્શન આપે, પોલીસ મને મારી એફઆઈઆર 307 કરે અને એવી મારી માંગણી છે. હિંમતભાઈ કટારિયા, પ્રમુખ બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ. અમારા કોંગ્રેસના જૂના કાર્યકર અને કોંગ્રેસ પક્ષે જેમને તાલુકા પંચાયતની ટિકિટ આપી હતી એવા મુસ્તાકભાઈ ઉપર જીવલેણ હુમલો થયો છે, ત્યારે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ. આ લોકશાહીની અંદર ચૂંટણી લડવી એ બધાનો અબાધિત હક છે, ત્યારે અત્યારની પરિસ્થિતિની અંદર આ ભારતીય જનતા પક્ષ દ્વારા આવા હથકંડા અપનાવાય છે અને નીતિ નિયમોને હેવે મૂકી અને દબાણ, કોઈને મારકૂટ કરવી અને એવી રીતે બધાને વશ કરવા. આ ચૂંટણી કેમ લડ્યો, શા માટે તું ચૂંટણી લડ્યો, તું કોંગ્રેસી છો, આવા બધા ભાઈના મુસ્તાકભાઈના કહેવા મુજબ આવી રીતે વાત કરી અને એના ઉપર એટેક કરવામાં આવ્યો છે. એને
સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિની માંગ છે એમની ઉપર જે કોઈ ગુનેગારો હોય એની ઉપર સખતને સખત કાર્યવાહી થવી જોઈએ અને સારી રીતે જે કાયદાની જોગવાઈ મુજબ એફઆઈઆર થવી જોઈએ એવી અમારી માંગ છે.